હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ વાગ્યા છે મોર્નિંગના 7. આ તરફ તમે જોઈ શકો છો, આ ગ્રાઉન્ડ છે મોડી રાજકોટનું. એન્ડ અહીંયા ગર્લ્સને દોડાવાનો રાઉન્ડ બી ચાલુ થઈ ગયો છે. ઓલરેડી 2 થી 3 સ્લોટ મતલબ સ્ટાર્ટિંગમાં જે ફિનિશ થઈ ગયા છે. આઈ થિંક આ ચોથો હોઈ શકે, કેમ કે ઘણા ગર્લ્સ પાસ થઈને બહાર જતા હતા અમે જ્યારે આવ્યા ત્યારે. એન્ડ અત્યારે આ ચાલુ બી છે, હજી સ્ટાર્ટ જ થયો છે. અહીંયાથી તમે જોઈ શકો છો 200 જેટલા ગર્લ્સને ઊભા રાખ્યા છે. એમાંથી બે લાઇન છે, એક જોડે રનિંગ છે, સ્ટાર્ટ કરાવે છે. તો તમે કોઈ બી ગ્રાઉન્ડ પર જાઓ છો, ઘણા લોકો કમેન્ટ્સ કરે છે ને કે ત્યાં આપણને બીજા લોકો આડા નડતા હોય છે એન્ડ વચ્ચે વચ્ચે આવતા હોય છે, તો ટાઈમિંગ વધી જઈશું. તો આવું ક્યારે થાય કે જ્યારે તમે છે ને આગળ કોઈ ગર્લ્સ યા બોયઝ કોઈ બી જતા હોય કોઈ બી ગ્રાઉન્ડ પર, એમને ક્રોસ કરીને સાઈડથી નીકળી નથી જતા, તો આવું બનશે. એન્ડ એમની પાછળ પાછળ રહેવાનો પ્રયત્ન કરશો તો આવું બનશે નહીં. તો સ્ટાર્ટિંગમાં તમે આ જોઈ રહ્યા છો એ જ રીતે બધા જશે. થોડી વારની અંદર આખા ગ્રાઉન્ડની અંદર ગર્લ્સનું ગ્રાઉન્ડ છે, બોયઝનું બધા ફેલાઈ જશે. પછી તમને વચ્ચે આડું કોઈ જ નહીં આવે. એન્ડ અમુક ગ્રાઉન્ડ એવું હોય કે જ્યાં ટ્રેકની પહોળાઈ હોય છે એ થોડી ઓછી હોય, તો થોડી ભીડ અમુક જગ્યાએ વચ્ચે વચ્ચે થતી હોય છે. અને અમુક જગ્યાએ તો સાવ ખાલી પટ્ટો રહેતો હોય છે, તો આપણે થોડું ક્રોસ કરીને આગળ નીકળી જવાનું, એટલી તાકાત રાખવાની છે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી બોયઝની, આઈ થિંક ભાર્ગવ નામ હશે, ઝાલા ભાર્ગવ કરીને, કે તમે જે નોર્મલ દોડવાની વાત કરી રહ્યા છો તો તમારા પગના સ્ટેપ ખુલે છે એ બી જણાવજો. અને નોર્મલ દોડીએ તો પગના સ્ટેપ વધારે ખુલતા હોય તો ગ્રાઉન્ડ ક્લિયર થઈ શકે, યા ફિર પ્રોપરલી ગ્રાઉન્ડ આપણે કરી શકીએ એવું તમે જણાવતા હતા. બટ મેં જે નોર્મલ દોડવાની વાત કહું છું એ એટલું ધીમું બી નથી દોડવાનું કહેતી. તમે સમજો કે મેં નોર્મલ દોડવાની વાત ક્યારે કરું છું, કે જ્યારે તમે સ્ટાર્ટિંગ કરો છો ત્યારે નોર્મલી સ્ટાર્ટ કરો. નોર્મલી સ્ટાર્ટ કરવાની વાત છે, મતલબ ધીમે દોડીને સ્ટાર્ટ કરો એમ નહીં. અમુક લોકો શું કરે છે, જ્યારે ગ્રાઉન્ડ સ્ટાર્ટ કરે ને ત્યારે મેં જોયા છે ઘણા લોકોને એકદમ એટલી સ્પીડમાં ભાગવા લાગી જાય છે જાણે હળી કાઢતા હોય એ રીતે. પછી એ 100 મીટર 200 મીટર જેટલી આગળ જઈ, ગર્લ્સ છે બોયઝ છે એટલે આગળ જાય, ત્યાં એમની છે ક્ષમતા છે ને ઓછી થઈ ગઈ હોય દોડવાની, શ્વાસ ચડી ગયો હોય. 400 મીટરનો એક રાઉન્ડ ફિનિશ કરે ને ત્યાં છે હાંફવા લાગી ગયા હોય. એટલા માટે મેં કહું છું હંમેશા કે ગ્રાઉન્ડ પર જઈને દોડવાનું સ્ટાર્ટ કરો ત્યારે નોર્મલી સ્ટાર્ટ કરો, સાવ ધીમેથી દોડો એવું નહીં. બટ એમની એક છે ને પ્રેક્ટિસ અને રિધમ પ્રમાણે દોડવાનું હોય છે, કે તમે પ્રેક્ટિસ કરેલી છે તો એ રિધમ પ્રમાણે સ્ટાર્ટ કરો. કે જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે એકદમ સ્લો નથી કરવાનું, ધીમેથી નથી કરવાનું, પણ નોર્મલ સ્પીડથી ભાગવાનું છે. ભાગવાનું મતલબ દોડી નથી કાઢવાની. ઘણા લોકો ગ્રાઉન્ડ પર આમ સેન્સર ક્રોસ કરે ને તો એટલા ભાગવા મળશે કે પહેલો રાઉન્ડ ફિનિશ થશે ને ત્યાં બીજા રાઉન્ડમાં તો એ ચાલવા લાગ્યા હોય. એટલે આ રીતે નથી કરવાનું. અને સ્ટેપ ખુલવા તો બહુ જ જરૂરી છે. બટ તમારી જે સ્ટાર્ટિંગની સ્પીડ છે ને નોર્મલ હોવી જોઈએ, જેથી કરીને તમે એક રાઉન્ડ ફિનિશ કરતાં કરતાં થાકી ન જાઓ. એટલા માટે મેં હંમેશા કહું છું કે ગ્રાઉન્ડ પર જઈને તમે હળી કાઢવા ન લાગી જાઓ. નોર્મલી આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો, અને નોર્મલી સ્ટાર્ટ કરો, જે સાવ સ્પીડ ધીમી પણ ન હોય અને ફાસ્ટ પણ ન હોય. અને આરામથી તમારે છે 4 રાઉન્ડ મારવાના છે યા ફિર 13 રાઉન્ડ તમે લગાવી શકો છો. આ રીતે તમારે સ્ટાર્ટિંગ કરવાનું છે. અને હા, મારા સ્ટેપ થોડા વધારે ખુલે છે. બધાના ખુલતા હોય ન ખુલતા હોય આ જરૂરી નથી. તો અને ન ખુલતા હોય તો એક્સરસાઇઝ વગેરે કરો તો ખુલી બી જશે. બટ નોર્મલ સ્ટેપ બી તમારા ખુલતા હશે તો બી તમારી સ્પીડ થોડી વધારે હોય, એટલે એટલી બી વધારે નહીં કે જે રીતે મેં કહું છું કે એક રાઉન્ડ લગાવી લઈ ત્યાં થાકી જાય. તો સ્પીડ નોર્મલ તમારા જે સ્ટેપ ખુલતા હોય તો બી તમે છે સારી એવી સ્પીડથી દોડતા હોય તો તમારું ગ્રાઉન્ડ છે આરામથી કમ્પ્લીટ થઈ જશે. એન્ડ કોઈ ગર્લ્સની કમેન્ટ્સ હતી કે એમને અત્યારે પગમાં 4 જ દિવસની વાર છે ગ્રાઉન્ડની અને પગમાં પેઇન છે, દુખાવો થઈ રહ્યો છે, તો શું કરવું જોઈએ? તો 4 જ દિવસની વાર હોય તો તમે અત્યારે પ્રોપરલી રેસ્ટ કરો. 4 દિવસ રેસ્ટ કરવાથી કોઈ જ તમને પહેલું નથી થવાનું. તમે આગળ રનિંગની પ્રેક્ટિસ કરી છે તો તમે ગ્રાઉન્ડ પર જઈને તમે છે 4 દિવસ રજા રાખશો યા ફિર 5 દિવસ રાખો છો યા ફિર 1 વીક પછી બી તમે ગ્રાઉન્ડ પર જાઓ છો તો તમે ઓટોમેટિકલી મતલબ ત્યાં જશો તો માહોલ વગેરે તો હોય જ છે. બટ અત્યારે તમારે છે પગમાં પેઇન છે તો તમારે રેસ્ટ કરવો બહુ જરૂરી છે. અને 4 દિવસ યા 5 દિવસ રજા રાખશો, પ્રેક્ટિસ નહીં કરો તો એવું નથી કે તમે ગ્રાઉન્ડ પર જઈને તમારું ગ્રાઉન્ડ છે ક્લિયર નહીં કરી શકો, કે દોડી નહીં શકો, આવું નહીં બને. તમે આગળ પ્રેક્ટિસ કરી છે તો 4 દિવસ રજા રહેશે, 5 દિવસ યા અઠવાડિયું, તો બી તમે ગ્રાઉન્ડ પર જઈને આરામથી દોડી શકશો. એમ અત્યારે તમને પગમાં પેઇન છે એટલે રેસ્ટ કરવો બહુ જ જરૂરી છે, કેમ કે તમે 4 દિવસની વાર છે ને જો તમે અત્યારે પ્રેક્ટિસ કરશો તો પેઇન વધી જશે. અને જે ગ્રાઉન્ડની ડેટ છે, જે દિવસે તમારે દોડવાનું છે એ દિવસે તમારાથી ગ્રાઉન્ડ કમ્પ્લીટ ન થઈ શકે, આવું ન થાય એટલા માટે અત્યારે તમે પ્રોપરલી છે રેસ્ટ કરી લો. એન્ડ ત્યાં જઈને જસ્ટ 4 રાઉન્ડ લગાવવાના છે તો દોડી જવાનું છે. તમે આગળ પ્રેક્ટિસ કરી છે તો તમે 4 દિવસ પછી બી દોડશો તો તમે આરામથી દોડી જશો. એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કે તમે 4-5 દિવસ રજા પડે છે યા ફિર 1 વીક રજા પડી જાય છે તો હું ત્યાં જઈને દોડી શકીશ કે નહીં. આરામથી દોડી જશો. અત્યારે પ્રોપરલી રેસ્ટ કરી લો. એન્ડ ગ્રાઉન્ડ પર જઈને આપણે 4 રાઉન્ડ લગાવવાના છે યા ફિર 5 કિલોમીટરના 13 રાઉન્ડ છે.
કોઈ બી રનિંગ કરવા જાઉં છું ત્યારે શ્વાસ લેવાની એક રીધમ હોય છે. ઘણીવાર કેવું થાય છે કે આપણે સ્ટાર્ટિંગથી જ મોઢું ખુલ્લી રાખીને મોઢેથી શ્વાસ લેતા હોય છે, એના મોઢેથી જ છોડતા હોય છે. એમના લીધે ગ્રાઉન્ડમાં બહુ તકલીફ થતી હોય છે. તો સ્ટાર્ટિંગમાં એવી કોશિશ કરો. ગર્લ્સને જસ્ટ 4 રાઉન્ડ છે તો બની શકે ત્યાં સુધી 3 રાઉન્ડ સુધી મોઢું બંધ રહી અને નાકેથી તમે શ્વાસ લો અને નાકેથી છોડી શકો. ઘણાને મને જો કે 4 રાઉન્ડ સુધી પ્રેક્ટિસ છે કે હું મોઢું બંધ રાખીને શ્વાસ લઈ શકું છું, નાકેથી લઈ અને નાકેથી છોડી શકું છું. અને છેલ્લા રાઉન્ડે મેં એટલી સ્પીડ કરું છું ત્યારે મેં મોઢું ખુલ્લું બી રાખું. તો એ રીતે શ્વાસ લેવાનો છે. નાકેથી શ્વાસ લઈ, લોંગ શ્વાસ લઈ અને મોઢેથી છોડવાનો છે. લાંબા શ્વાસ લેવાના છે નાકેથી અને મોઢેથી છોડવાના છે. આમનાથી તમને બહુ જ ફાયદો થશે ગ્રાઉન્ડ પર. સો આ તમે એક છે ટ્રાય કરી શકો છો. જ્યારે અત્યારે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરો છો ત્યારે ટ્રાય કરજો. તમને ખ્યાલ આવી જશે કે કેટલો ફેર પડે છે. તમે જસ્ટ મોઢેથી શ્વાસ લઈને મોઢેથી છોડી રહ્યા છો, યા ફિર ગ્રાઉન્ડ પર જઈને તમે જે પ્રેક્ટિસ કરતા હોય એ સમયે નાકથી શ્વાસ લઈ અને મોઢેથી લાંબા શ્વાસ લેશો અને રનિંગમાં કેટલો ડિફરન્સ છે તમે ખુદ જાતે મહેસૂસ કરી શકશો. તો આ એક ટ્રાય કરજો. એન્ડ ગર્લ્સને છે બની શકે તો 3 રાઉન્ડ સુધી બંધ રહે મોઢું અને નાકથી શ્વાસ લઈ નાકથી છોડી શકો એવું કરજો. અને ન રહી તો નાકથી શ્વાસ લઈ અને મોઢેથી છોડવાના છે, લાંબા શ્વાસ લેવાના છે. એટલા માટે કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય, કેમ કે ઠંડીના દિવસો છે, શ્વાસ લેવામાં થોડી તકલીફ પડતી હોય છે. અને બોய்સને બને ત્યાં સુધી 6-7 રાઉન્ડ સુધી મોઢું બંધ રહી શકે અને નાકથી શ્વાસ લઈ અને નાકથી છોડી શકતા હોય તો બેસ્ટ રહેશે. ઘણા લોકો આવું કરતા હોય છે અને મેં જોયા છે, થઈ શકે છે પ્રેક્ટિસ કરશો તો. નહીં તો પછી નાકેથી શ્વાસ લઈ અને મોઢેથી છોડશો, બહુ જ ફેર પડશે તમારા રનિંગમાં આ ઠંડીના દિવસોમાં બી. એન્ડ શ્વાસ ચડવાની તકલીફ ઓછી થશે તો તમે આરામથી ગ્રાઉન્ડ છે એ ક્લિયર કરી શકશો. તો અમુક નાની એવી બાબતો છે જેમનું ગ્રાઉન્ડ પર રનિંગ કરવા જાઓ છો ત્યારે ધ્યાન રાખવાનું છે. આમાં તમે જોઈ શકો છો આ ત્રીજો યા ચોથો રાઉન્ડ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે અને ગર્લ્સ છે ને આરામમાં જ્યારે એક રાઉન્ડ અમુક ગર્લ્સ એક રાઉન્ડ માર્યો ને તો બીજા રાઉન્ડથી ચાલવા લાગી ગયા હતા. ગ્રાઉન્ડ પર ઉતરી ગયા પછી ચાલવાનું નથી. આ બાબતનું હંમેશા ધ્યાન રાખો. તમે પ્રેક્ટિસ કરી છે તો દોડો. જે લોકોએ પ્રેક્ટિસ નથી કરી, એમની ક્ષમતા ન હોય દોડવાની, તો એ લોકો ત્યાં જઈને ચાલવા લાગી જતા હોય છે, કેમ કે દોડી નથી શકતા. પ્રેક્ટિસ ક્યારે કરી નથી તો ડાયરેક્ટલી 4 રાઉન્ડ યા આપણે 13 રાઉન્ડ આપણાથી લાગતા નથી. તો પહેલાંથી પ્રેક્ટિસ કરો અને પ્રેક્ટિસ નથી કરી તો આવું બની શકે છે. એન્ડ ઘણા લોકોને આજકાલ ન્યૂઝ મળ્યા હશે કે ગ્રાઉન્ડ પર એટેક આવી ગયા છે. ઘણા લોકો તમે ન્યૂઝ જો કે ઓલરેડી સાંભળ્યા જ હશે. તો કેવું થાય છે જ્યારે રનિંગ કરતા હોય તમને નોર્મલી ચેસ્ટમાં પેઇન થાય છે, શ્વાસ લેવામાં બહુ વધારે તકલીફ થઈ રહી છે, તો ગ્રાઉન્ડની બહાર નીકળીને થોડી વાર બેસી જાઓ. એન્ડ ત્યાર પછી તમને નોર્મલ એવું લાગે તો દોડવાનું ચાલુ કરી દો. મેં એક ગ્રાઉન્ડ પર જઈને જોયું હતું, બોಯ್સ દોડી રહ્યા હતા. એક છોકરો એકદમ દોડીને આવ્યો ત્યારે એને સાઈડમાં જઈને બેસી ગયો હતો. થોડી વાર પછી ઊભો થઈને ફરી દોડવા લાગી ગયો, છતાં બી એનું ગ્રાઉન્ડ પાસ થઈ ગયું છે. તમને એમ લાગે કે હવે મને ચેસ્ટમાં બહુ પેઇન થઈ રહ્યું છે, શ્વાસ લેવામાં બહુ તકલીફ થઈ રહી છે, હું પડી જઈશ, બહુ વધારે થઈ રહ્યું હોય ને ત્યારે તમારે થોડી વાર સાઈડમાં જઈને નીકળી જવાનું છે. ત્યાર પછી તમારે ઊભું થઈ જવાનું છે. આ રીતે બી કરી શકો છો. સૌથી વધારે આપણું ગ્રાઉન્ડ પાસ કરી એમના કરતાં બી આપણો જીવ છે વધારે કિંમતી છે. સો અમુક બાબતનું ધ્યાન રાખવું જોઈએ. એટલે આવા કિસ્સાઓ જે બની રહ્યા છે ન બને. કેમ કે અત્યારે આપણને ખબર હોય કે એક્ઝામ દેવા ગયા છીએ તો મારે ક્લિયર કરવું જ પડશે, એટલા માટે આપણે દોડ્યા જઈએ છીએ. જે બી પેઇન થતું હોય, કંઈ પણ થતું હોય એના પર ધ્યાન નથી દેતા. તો અમુક બાબતનું છે ગ્રાઉન્ડ પર જઈને તમે ધ્યાન રાખજો, જેથી કરીને કોઈ બી પેઇન ઇન્જરી વગેરે થતું હોય તો આગળ કંઈ બી વધારે તકલીફ ન થઈ શકે, એમનાથી બચી શકાય. સો આ વિડીયો મેં તમારી જોડે એટલે શેર કર્યો છે કે જે લોકો ગ્રાઉન્ડથી ડરી રહ્યા છે એમને ડર બી ન લાગે અને જોઈ શકે કે ગ્રાઉન્ડ પર કઈ રીતે રનિંગ થતું હોય છે. એન્ડ ચલો જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.